ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ આજે સોમનાથ મંદિર ખાતે આગામી મહાશિવરાત્રી અને શિવરાત્રી મહોત્સવની તૈયારી અંગે વહીવટીતંત્ર સાથે સોમનાથ ખાતે નિરીક્ષણ કર્યું હતું। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ આજે સોમનાથ મંદિર ખાતે આગામી મહાશિવરાત્રી અને શિવરાત્રી મહોત્સવની તૈયારી અંગે વહીવટી તંત્ર સાથે સોમનાથ ખાતે નિરીક્ષણ કર્યું હતું। સોમનાથ શિવરાત્રીનું નિરીક્ષણ કરતા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને પ્રાચીન અલ્યાભાઈ સોમનાથ મંદિર, નૂતન સોમનાથ મંદિર તથા સોમનાથ શિવરાત્રી ઉત્સવ કાર્યક્રમ સર સમુદ્ર તકની મુલાકાત લઈ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું। આ અંગે તારીખ 24 સુધી યોજાનાર સોમનાથ શિવરાત્રી મહોત્સવનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હસ્તે થનાર છે કે જેમાં દેશના સુપ્રસિદ્ધ અને નામાંકિત કલાકારો ભાગ લેશે। સોમનાથના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સાહેબ, સોમનાથ ટ્રસ્ટ, પોલીસ અને રેવન્યુ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહેશે। તારીખ 24, 25, 26ના રોજ ગુજરાત ટુરિઝમ એક ભવ્ય સાંસ્કૃતિક આયોજન કરેલ છે। તેમાં દેશના ખ્યાતનામ કલાકારો કે જે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી, ગ્રેમી એવોર્ડથી સન્માનિત થયેલા છે એ લોકો પોતાનું લાઈવ પરફોર્મન્સ અહીં આપવાના છે। અને મહાશિવરાત્રિ એ મોટામાં મોટો એક તહેવાર છે, તો તે દિવસે અહીંયા ભક્તોનું પણ ઘણી મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા માટે પધારતા હોય તો એમને કોઈ અગવડ ના પડે અને તેઓ શાંતિથી દર્શન કરી શકે અને પ્લસ આપણો જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એને માણી શકે એટલા માટે આજે અમે આ વિઝિટ કરી છે। અને અમે આતુર છીએ તમામ ભક્તોને આવકારવા માટે, સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે પણ અને ભગવાન સોમનાથના દર્શન કરવા માટે।